આજની ચર્ચા ધ હિન્દુ એડિટોરિયલમાંથી 3 મુખ્ય વિષયો પર છે. આપણે ભારતના નાણાકીય ક્ષેત્રમાં જરૂરી સુધારા, શિક્ષણમાં અનુભવજન્ય પદ્ધતિઓ કેટલી અસરકારક છે અને હા, ભારતનું વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું. બરાબર. પ્રયાસ એ રહેશે કે આ જટિલ મુદ્દાઓને સરળ રીતે સમજીએ, એની અસરો શું છે એ જોઈએ. હા, તો ચાલો શરૂઆત કરીએ નાણાકીય ક્ષેત્રથી. એડિટોરિયલ કહે છે કે આ ક્ષેત્ર મતલબ બેન્કિંગ, વીમો વગેરે એક અગત્યના તબક્કે છે. હા, બિલકુલ. અને અહીં જે મુખ્ય પડકાર છે ને એ છે પ્રણાલીગત ઘર્ષણ, એટલે કે સિસ્ટમની અંદર જ એવી અડચણો છે જે કામકાજને ધીમું પાડે છે. ધીમું અને કદાચ વધુ જટિલ પણ. હા, જટિલ અને ખર્ચાળ પણ બનાવે છે. આનાથી ખાલી વિકાસ જ નથી અટકતો, પણ સામાન્ય માણસ માટે, રોકાણકારો માટે પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. અને આ ઘર્ષણ, આ અડચણો ક્યાં ક્યાં દેખાય છે? એડિટોરિયલમાં 5 મુખ્ય ક્ષેત્રોની વાત કરવામાં આવી છે, ખરું ને? હા, બરાબર. 5 મુદ્દા છે જ્યાં તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પહેલું છે નોમિનેશનના નિયમો. એમાં બહુ ગૂંચવણ છે. એટલે બેંક ખાતા માટે અલગ, મ્યુચ્યુઅલ ફંડ માટે અલગ, એવું? હા, બરાબર. બેંક, ફંડ, વીમો બધા માટે નિયમો અસંગત છે. આનાથી પછી કાયદાકીય વિવાદો થાય, વારસદારોને પૈસા મળવામાં વિલંબ થાય. બીજું, આપણું કોર્પોરેટ બોન્ડ માર્કેટ. એમાં શું તકલીફ છે? એ હજુ બહુ વિકસિત નથી. એમાં તરલતા ઓછી છે, પારદર્શિતા પણ ઓછી. એટલે કંપનીઓ માટે બેંકો પાસેથી લોન લેવા સિવાય ભંડોળ મેળવવું મુશ્કેલ બને છે અને મોંઘું પણ પડે છે. ત્રીજો મુદ્દો છે માલિકીની પારદર્શિતાનો અભાવ. એટલે કે કંપનીનો અસલી માલિક કોણ છે એ ખબર ના પડે. પેલું યુબીઓ વાળું? હા, અંતિમ લાભકારી માલિક, અલ્ટિમેટ બેનિફિશિયલ ઓનર, યુબીઓ. હા, આ જાણવું બહુ જરૂરી છે, ખાસ કરીને કાળા નાણાં અને ગેરકાયદેસર ફંડિંગ રોકવા માટે. એફએટીએફ જેવા આંતરરાષ્ટ્રીય ધોરણો પણ આના પર ભાર મૂકે છે. અને ભારતના નિયમોમાં કંઈ છટકબારી છે? હા, જે થ્રેશોલ્ડ છે કંપનીઓ માટે 10%, ભાગીદારી માટે 15%, એ થોડા ઊંચા છે. એના લીધે અમુક માલિકો છુપાઈ શકે છે. આનાથી બજારની વિશ્વસનીયતા ઘટે છે. ચોથો મુદ્દો છે નિવૃત્તિ આયોજન. એમાં શું સમસ્યા છે? જુઓ, વીમા કંપનીઓની જે એન્યુઇટી પ્રોડક્ટ્સ છે ને એ ઘણીવાર મોંઘી હોય છે. વચ્ચેના જે મધ્યસ્થીઓ હોય એમનું માર્જિન લગભગ 2% જેટલું હોય છે. સરકારી ઝીરો કૂપન બોન્ડ કદાચ આનો સારો અને સસ્તો વિકલ્પ બની શકે. ઓહ, અને 5મો મુદ્દો તમે કહ્યું હતું એ શેડો બેન્કિંગ. હા, શેડો બેન્કિંગના જોખમો. આમાં એનબીએફસીઝ અને બ્રોકર્સ જેવી સંસ્થાઓ આવે જે બેન્કો જેવું જ કામ કરે છે, પણ એમના પર એટલું કડક નિયમન નથી હોતું. એટલે જોખમ વધી જાય. ચોક્કસ. એ લોકો ઊંચા વ્યાજે લોન આપે છે. ક્યારેક તો છૂટક રોકાણકારોને ખબર પણ નથી હોતી કે એમના પૈસા ક્યાં અને કેવી રીતે રોકાયેલા છે. 2008માં અમેરિકામાં જે કટોકટી આવી હતી એના મૂળમાં પણ આવા જ કારણો હતા. ખરેખર ચિંતાજનક કહેવાય. એટલે આ 5 સુધારા બહુ જરૂરી છે એમ ને? હા, બચતકર્તાઓ, રોકાણકારો અને આખા અર્થતંત્ર માટે આ સુધારા અત્યંત મહત્વના છે. સિસ્ટમને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવી પડશે. બરાબર. જેમ નાણાકીય સિસ્ટમમાં કાર્યક્ષમતાની જરૂર છે, એમ શિક્ષણમાં પણ નવીનતા અને વાસ્તવિકતા લાવવાની વાત એડિટોરિયલમાં છે. ખાસ કરીને અનુભવજન્ય શિક્ષણ પર ભાર મુકાયો છે. આ શું છે એક્ઝેક્ટ? સીધી ભાષામાં કહીએ તો કરીને શીખવું. ખાલી પુસ્તકો ગોખવાને બદલે જાતે અનુભવ કરીને શીખવું. ડેવિડ કોલ્બ નામના વિચારકે આખી એક સાયકલ સમજાવી છે. પહેલા અનુભવ કરો, પછી એના પર વિચારો, એમાંથી કોઈ સિદ્ધાંત કે સમજ બનાવો અને પછી એને ફરી અજમાવી જુઓ. એટલે કે સક્રિય શિક્ષણ, નિષ્ક્રિય ગોખણપટ્ટી નહીં. બરાબર. જ્યારે આપણી અત્યારની શિક્ષણ પદ્ધતિ જુઓ તો મોટાભાગે પરીક્ષા અને માર્ક્સ પર જ ફોકસ હોય છે, નહીં? હા, અને એના લીધે ગોખણપટ્ટીનું મહત્વ વધી જાય છે. બ્લૂમ્સની ટેક્સોનોમી પણ કહે છે કે યાદ રાખવું તો પાયો છે, પણ એનાથી ઉપર વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જન જેવી ક્ષમતાઓ છે. સાચી વાત. યુપીએસસી જેવી પરીક્ષાઓ પણ હવે માત્ર ગોખણ જ્ઞાન નહીં પણ વિશ્લેષણ અને એપ્લિકેશન પર વધુ ભાર આપે છે. પણ શાળાઓમાં, ખાસ કરીને સરકારી શાળાઓમાં પરિસ્થિતિ જુદી છે. ત્યાં શું મુશ્કેલીઓ છે? એક તો માળખાકીય સુવિધાઓની કમી, પછી પ્રશિક્ષિત શિક્ષકોનો અભાવ. અભ્યાસક્રમ પણ ઘણીવાર જૂનો થઈ ગયો હોય છે, જે આજના જમાના પ્રમાણે નથી હોતો. અને મુખ્ય ભાર માર્ક્સ પર જ હોય છે, કૌશલ્ય કે મૂલ્યો પર ઓછો. તો આ અનુભવજન્ય શિક્ષણ, આ બધાનો જવાબ છે? શું આખી સિસ્ટમ બદલવી પડે? જુઓ, આખી સિસ્ટમ એક ઝાટકે બદલવી કદાચ વ્યવહારુ ન હોય,
પણ હાલની પદ્ધતિમાં અનુભવજન્ય શિક્ષણના તત્વો મેરી શકાય. જેમ કે ફિલ્ડ ટ્રીપ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, રોલ પ્લેઇંગ, ક્લાસરૂમની બહાર જઈને શીખવું, વર્ચ્યુઅલ લેબ્સનો ઉપયોગ કરવો, ફ્લિપ્ડ ક્લાસરૂમ જેવી પદ્ધતિઓ. આનાથી શિક્ષણ વધુ રસપ્રદ બને. હા, અને કદાચ વિદ્યાર્થીઓને વધુ યાદ પણ રહે. ચોક્કસ. અને જીવન માટે ઉપયોગી પણ બને. હા, પડકારો છે. શિક્ષકોને ટ્રેનિંગ આપવી પડશે, જરૂરી સંસાધનો ઊભા કરવા પડશે, મૂલ્યાંકનની નવી રીત શોધવી પડશે. પણ દિશા તો એ જ હોવી જોઈએ ને. શિક્ષણ લોકોને સક્ષમ બનાવે અને એનાથી દેશ આગળ વધે. અને દેશની પ્રગતિની વાત આવી એટલે આપણો ત્રીજો મુદ્દો. ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા. આ તો મોટા સમાચાર છે. હા, જાપાનને પાછળ રાખીને આપણું નોમિનલ જીડીપી લગભગ 4.19 ટ્રિલિયન થયું છે. આ ખરેખર મોટી સિદ્ધિ છે. યાદ કરો, 10 વર્ષ પહેલા તો આપણને ફ્રેજાઇલ 5 એટલે કે 5 નાજુક અર્થવ્યવસ્થાઓમાં ગણવામાં આવતા હતા. સાચી વાત છે. આટલો મોટો બદલાવ કઈ રીતે આવ્યો? મુખ્ય કારણો શું રહ્યા? ઘણા કારણો છે. એક તો આપણું સેવા ક્ષેત્ર, ખાસ કરીને આઈટી અને ફિનટેક. બીજું, ડિજિટલ ક્રાંતિ. યુપીઆઈ એ તો કમાલ કરી છે. પછી આપણી યુવા વસ્તી. સરેરાશ ઉંમર 28 વર્ષ છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ જાકે કહે. બરાબર. સાથે સાથે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે ભાર મૂક્યો છે એ, અને વૈશ્વિક સ્તરે ચાઇના+1 સ્ટ્રેટેજીનો પણ થોડો ફાયદો મળ્યો છે. પણ આ ચોથો રેન્ક આવી ગયો, જીડીપી વધી ગયું, એનો સામાન્ય માણસના જીવન પર કેટલો પ્રભાવ પડ્યો? માથાદીઠ આવકનું શું? એ બહુ મહત્વનો સવાલ છે. જુઓ, માથાદીઠ આવક વધી છે. 2013-14માં લગભગ $1438 હતી, જે 2025 સુધીમાં $2880 થવાનો અંદાજ છે. એટલે લગભગ બમણી. પણ વિકસિત દેશોની સરખામણીમાં હજુ ઘણી ઓછી છે એમને? હા, જર્મનીની માથાદીઠ આવક $51,000 છે. અમેરિકાની $85,000. એની સરખામણીમાં આપણે ઘણા પાછળ છીએ. આપણે હજુ પણ નિમ્ન મધ્યમ આવક ધરાવતા દેશોના જૂથમાં આવીએ છીએ. અને અસમાનતા, શહેરી ગ્રામીણ તફાવત, એનું શું? એ બહુ જ મોટી વાસ્તવિકતા છે. શહેરો અને ગામડા વચ્ચેની આવકનો તફાવત મોટો છે. રાજ્યો વચ્ચે પણ મોટો ફરક છે. દાખલા તરીકે, મુંબઈની માથાદીઠ આવક 6 લાખ રૂપિયાની આસપાસ છે, જ્યારે બિહારમાં એ 55,000ની આસપાસ છે. સંપત્તિની અસમાનતા પણ વધી રહી છે. એટલે જીડીપી રેન્કિંગ વધ્યો એ સારી વાત છે, પણ એનો લાભ બધા સુધી સરખો પહોંચી રહ્યો નથી. આ જે ઇન્ડિયા અને ભારતની વાત થાય છે, શહેરી વિકસિત ઇન્ડિયા અને ગ્રામીણ ઓછો વિકસિત ભારત, એ વિભાજન હજુ પણ છે. તો આ ખાઈ ઘટાડવા શું કરવું જોઈએ? મુખ્ય ફોકસ સમાવેશી વિકાસ પર હોવો જોઈએ. એટલે કે વિકાસ એવો હોય જેમાં સમાજના બધા વર્ગો જોડાય. એ કઈ રીતે શક્ય બને? ગુણવત્તાયુક્ત શિક્ષણ બધા માટે ઉપલબ્ધ બને, એનઈપીનો યોગ્ય અમલ થાય, આરોગ્ય સેવાઓ સુધરે, આયુષ્માન ભારત જેવી યોજનાઓ વધુ અસરકારક બને, કૌશલ્ય વિકાસ પર ખૂબ ભાર મૂકવો પડે, જેથી યુવાનોને રોજગારી મળે, અને મજબૂત સામાજિક સુરક્ષા, જેમ કે ઈ-શ્રમ પોર્ટલ જેવા પ્રયાસો છે, એને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા પડે. અને ગ્રામીણ વિકાસ પર ખાસ ધ્યાન આપવું પડે. ચોક્કસ. વિકાસના ફળ ગામડાઓ સુધી, આદિવાસી વિસ્તારો સુધી, મહિલાઓ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. વૃદ્ધિ તો જોઈએ જ, પણ એની સાથે સમાનતા પણ હોવી જોઈએ. એટલે આજે આપણે જે 3 મુદ્દા પર વાત કરી, નાણાકીય ક્ષેત્રના સુધારા, શિક્ષણમાં અનુભવજન્ય પદ્ધતિઓ અને ભારતની આર્થિક સ્થિતિ, એ ત્રણેય ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા છે. બિલકુલ. એક મજબૂત અને પારદર્શક નાણાકીય સિસ્ટમ, શિક્ષણથી સક્ષમ બનેલા લોકો અને વિકાસની સમાન તકો, આ બધું ભેગું થાય ત્યારે જ દેશ સાચા અર્થમાં પ્રગતિ કરે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. હા, એ જ કે ભારત ભલે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું હોય, જે ગર્વની વાત છે, પણ આ વૃદ્ધિના મીઠા ફળ સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી, ગ્રામીણ ભારત સુધી કેવી રીતે પહોંચે, એ સુનિશ્ચિત કરવું એ જ આપણો સૌથી મોટો પડકાર અને લક્ષ્ય હોવું જોઈએ. શું નાણાકીય સમાવેશ અને શિક્ષણમાં સુધારા આ ઇન્ડિયા અને ભારત વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે? આના પર વિચારવા જેવું ખરું.